गाइस जय माताजी जय श्री कृष्ण तमारो नवा ब्लॉग में हार्दिक स्वागत है। जय नाथ भाई में जय मोकाल हार्दिक स्वागत है तमारो नवा ब्लॉग में चालू कर दीधो है तमारो भाई आज बपोरना ब्लॉग चालू करे छे कारण के सवारना थोड़ું काम હતું એટલે ब्लॉग બનાવવાનું। ચાલો આપણે જવાનું છે આજે દાદીના ઘરે। ચાલો મળીએ ત્યાં। रामनगर खारो महाकाली मानु मंदिर तो आ तमे जोई सको छो आवी गई छे मारी वाड़ी એટલે વાડી તો ન કહી શકો પણ નાળિયેરી ને ઉગેડી। તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે મારી વાડી જોઈ લો ઓનલાઈન જાવ આવે છે। तो આપણે પ્લાન બન્યો છે નાગભાઈ માના મંદિરે જવાનો એટલે અમારા માતાજી અમારા કુળદેવી માતા તો જવાનો પ્લાન બન્યો છે। મસ્ત ટકટક થઈને નીકળી પડ્યા છે। આ થોડો ઓફરોડ વાળો રસ્તો છે જંગલનો રસ્તો છે એટલે આમાં ઓફરોડિંગ જેવું થોડું છે। મળી આગળ જોઈ આવો નજારો છે સિંગલ પટ્ટી રોડ છે તડકો છે ને આ લાકડા જેવો પડી રહ્યો છે તડકો એવી રીતના પડી રહ્યો છે લાકડા જેવો ગરમી છે હાલત બેહાલ થઈ ગઈ મને હમણાં ખબર પડી છે કે મેપમાંથી મેં જોયું તો એ બુધરા દાદાનું મંદિર પણ વચમાં છે ત્યાં પણ અમે કેટલી વાર જયેલા છે કેમ કે મારા મામાને છે એ ત્યાં દર વખતે ખીચડો કરે છે એટલે અમે ત્યાં જયેલા છે પણ અત્યારે ત્યાં નથી જવાનું અત્યારે તો ડાયરેક્ટ ત્યાં જ જવાનું છે હમણાં રસ્તામાં આવે એ મને ખબર છે તો એ પણ તમને જોવા મળશે। આગળ વધીએ છીએ આ અમારું માતાજીનું મંદિર છે પ્રાયગની આગળ આમ જંગલમાં છે અને એની આગળ આવે છે ડેહર ડેસરને થોડુંક આ બાજુ છે એટલે હવે તમને મળીએ આસાને આ મળીને। તો ગાઈસ જોઈ શકો છો આ જો ખોલી પાડે છે ગુજરાત એની બાજુમાં છે તળાવ એટલું કરે જ નહીં ખતરનાક મંદિરે પહોંચી ગયા છે એટલે 1 થી 2 ગાડી જાય એમ નથી એટલે મને ઉતારી દીધો છે। આપણે મળીએ આગળ। ફાઇનલી ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે તમને મંદિરનો નજારો થોડોક દેખાડી દઉં છું। આ છે આપણા માતાજી આવી જશે ડોલ માતાજીએ થોડીક સાફ સફાઈ કરવાની છે અહીંયા પાણી આવે છે એ પાણી ભરવા જવાનું છે આપણે। પાણી આવે છે ખતરનાક કઈ નાવાનું મન થાય છે બધે કઈ લક્ષણ નથી ભાઈ જોઈ શકો છો અહીં આવ્યા છે પાછળ વાડીમાં અહીંયા બકરી ચરી રહી છે।
એનું બચ્ચું કેમ બીતી મને બકરીના બચ્ચા છે મારો ભાઈ પકડવાની તૈયારી કરે છે એનાથી હાથમાં આવતું નથી તો પકડવાની ટ્રાય તો કરે છે એમ તો એને એ વાડી ઓળો છે એટલે એને ટ્રેનિંગ તો છે જ પૂરેપૂરી જો એને પકડવાની ટ્રાય કરે છે એ વિચારીને હેલો ગાઈસ તો મંદિરેથી આવી ગયા છે ક્રિકેટ રમવા જવાનો પ્રોગ્રામ છે હવે આપણે એક કામ અહીં છે તે પણ પતાવવાનું છે એટલે વિડીયો અહીંયા એન્ડ કરું છું જો લોકો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બીજે મળીએ નવા બ્લોગમાં